નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર. મિત્રો તારીખથી છે આજે મિત્રો 10/8/2025. તો આજે રવિવાર છે. તો આજે મારી પોતાની વાડી ફિલ્ડ વિઝિટમાં છું, કેમ કે રવિવારથી રવિવાર 8 દિવસે ચક્કર મારવાનો સમય મળે છે. એટલે ખાસ કરીને કાળજી શું રાખવી એના માટે આપણે ફિલ્ડ વિઝિટ કરતા હોઈએ છીએ. તો આજે જે છે આ જે છે મગફળી 35 નંબર, આની પહેલાં એક આપણે વિડીયો બનાવેલો હતો, એ બીજા ખેતરનો છે. આ પણ જે છે 35 નંબરનું વાવેતર છે. આ 17 વીઘાનો પ્લોટ છે. આની અંદર પણ આપણે 35 નંબર જે છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત જાત છે એનું આપણે વાવેતર કરેલું છે. તો ખેડૂત મિત્રો તમને બતાવીશ કે આજે સમથિંગ વાત કરીએ તો 52 દિવસનો જે છે આપણો મગફળીનો પાક થયો છે. 16 તારીખે જ્યારે જે છે 60 દિવસ પૂરા થાય છે. વાવણી 16 તારીખે થઈ હતી. વાવણીમાં આપણે આનું વાવેતર કરેલું છે, આગોતરું વાવેતર નથી. એટલે આપણો પાક જે છે અત્યારે 52 દિવસ જેવો છે આ મગફળીનો પાક થયો છે. હાઇટ જોઈ શકો છો કે લિમિટેડ વ્યવસ્થિત રીતે હાઇટ છે. આની અંદર પણ આપણે 2 રાઉન્ડ ફલમ ગ્રોના આવી ગયા છે ઓલરેડી, અને હવે ત્રીજો રાઉન્ડ જે છે એ આપણે કલ્ટાર એટલે કે વિદ્યુત આપવાનું છે પંપે 5 ml. એટલે કે હવે આનો ગ્રોથ આગળ વધે નહીં અને તમામ જે નીચે જે પોષણ હોય એ આ પોપટામાં પરિવર્તિત થાય. જે આ ડોડવામાં પરિવર્તન થાય એટલે શું થાય કે ડોડવાનું બંધારણ સારું થાય. આ ઝીણા ઝીણા જે છે અત્યારે ફ્લાવરિંગ બેસે, સૂયા બેસે, તો એ વ્યવસ્થિત રીતે પોપટાનું જે છે ડોડવાનું બંધારણ વ્યવસ્થિત રીતે થઈ શકે મિત્રો. તો યોગ્ય વ્યવસ્થાપન હોય, સારી ગુણવત્તાવાળી સારી કંપનીની, અને તમે જ્યાં ખરીદી કરો છો સારા વ્યવસ્થિત જે છે એ ડીલર પાસેથી તમે ખરીદી કરેલી હશે તો પરિણામ તમને ચોક્કસથી સારું જ મળવાનું છે. બાકી મગફળીમાં આ વર્ષે પ્રશ્ન ખૂબ જ જાજા છે. પીળું પડે છે એ સુધરવાનું નામ નથી લેતું. રોગ જીવાત જે છે એ જવાનું નામ નથી લેતું. ઈયળો એટલી છે, ચૂસિયા એટલા છે, મોલો મસી જે છે એ વધારે છે, કથીરીનો એટક વધારે છે. આપણા પાકની સ્થિતિ તમે જોઈ લ્યો કે કોઈ ચીજ અત્યારે જોવા મળતી નથી. શું કામ એને કે સમયસર જરૂર છે એ મુજબનું આપણે આની અંદર છંટકાવ કરી દઈએ છીએ, દવાનો ડોઝ આપી દઈએ છીએ. એટલે આની ગ્રીનરીમાં કાંઈ ઘટે નહીં. કોઈ જાતનો અત્યારે રોગ જીવાત નથી ઈયળ. આમ નજીકથી બતાવવાની કોશિશ કરજો ભાઈ નીચેથી, કે તમે જોઈ શકો છો પાકની સ્થિતિ આ પ્રકારની છે. તો આ 52 દિવસનું જે છે એ મગફળીનો પાક જે થયો છે, અને આમાં દોડવાની સંખ્યા જોઈ ગયો તમે. 35 નંબર મગફળી છે. ખૂબ જ સારી જે વેરાયટી છે યુનિવર્સિટી દ્વારા સંશોધિત છે, એટલે ઉત્પાદન સારું આપે. આવું જ જે છે નવું કંઈક આપણા વૈજ્ઞાનિકો સંશોધન કરતા હોય તો અત્યારે આનું જે પરફોર્મન્સ અત્યારે ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. પાકવાના દિવસોની વાત કરીએ તો લગભગ 110 દિવસ આજુબાજુ પાકતી જાત છે. એટલે કે અડધા આસપાસ સમયગાળો આનો થઈ ગયો છે. હવે આને વ્યવસ્થાપનમાં બીજું કંઈ ખાસ કરવાની જરૂર રહેતી નથી. હજી આને એક વખત આપણે આને જે છે કેલ્શિયમ નાઇટ્રેટ આપશું, એટલે કે આ જે પોપટાનું જે છે ક્વોલિટી એકદમ સારી થાય, હળવો ન થાય, દાણાનું બંધારણ એકદમ સુપર સારી રીતે થઈ શકે. અને ઉપરથી આપણે આને 05234 અને બોરોનનો પણ છંટકાવ કરશું, અથવા ઓલું જે 60-20 આવે છે આપણે લિક્વિડ ફોર્મ્યુલેશનમાં, તો એ બેમાંથી કોઈ પણ તમે કરી શકો છો. તો આ પ્રકારનું સમયસર વ્યવસ્થાપન હોય. આપણે વિડીયોની અંદર માહિતી આપીએ જ છીએ કે તમારો પાક કેટલી અવસ્થાએ છે, તમારા પાકમાં શું રોગ છે, આ મુજબનું તમારે વ્યવસ્થાપન કરવાનું થતું હોય છે. ન સમજાય તો તમારે તમારા ખેતરનો ફોટો પાડી લેવાનો છે, તમારા નજીકના ડીલરને બતાવી દેવાનો છે. છતાં તમને ન સમજાય તો મને ફોન કરી અને તમે ફોટો મોકલી શકો છો, અને મને આવડે છે, મને ખબર પડે છે એટલી માહિતી તમારા સુધી હું પહોંચાડવાની કોશિશ કરીશ મિત્રો. પણ કહેવાનું ખાલી ભાવાર્થ એટલો જ છે કે સસ્તાની લાલચમાં કોઈ પોતાનું વરસ ફેલ જાય, જમીનને નુકસાની થાય, આવા જે છે ટેકનિકલો વાપરવાનું ટાળજો મિત્રો. કેમ કે અમુક જે સસ્તા મોલિક્યુલો જે છે એ માત્ર ખાલી કહેવાના જ હોય છે. બાકી એની અંદર જે ટેકનિકલો આવતા હોય, જમીનને ક્યાંય ને ક્યાંય નુકસાન થતું હોય છે, પાકમાં ફાયદો ન થાય, એટલે તમારે ઉત્પાદનમાં ઘટાડો નોંધાતો હોય છે. સમયસર અને સારું જે ગુણવત્તાવાળી કંપનીનું સારી વસ્તુ ક્વોલિટી વાપરેલી હશે તો તમને પરફોર્મન્સ તમારી નજર સામે છે. રિઝલ્ટ તમને સારું જ મળવાનું છે. યોગ્ય વ્યવસ્થાપન હશે તો ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે. આવા હેતુથી જ આપણે વિડીયો બનાવીએ છીએ, એટલે ખેડૂત મિત્રોને સાચી અને સચોટ માહિતી મળતી રહે, ખોટા ખેડૂત હેરાન ન થાય, અને જરૂર છે એ મુજબનો ખર્ચ કરશે તો પરિણામ ચોક્કસથી સારું મળવાનું જ છે મિત્રો. તો આ પ્રકારની અત્યારે સ્થિતિ મારા પાકની, મારા પોતાના જે છે એ ખેતરની આ પ્રકારની સ્થિતિ છે મિત્રો. તમે પણ તમારા ખેતરનું નિરીક્ષણ કરતા રહેજો કે એની અંદર દોડવાની અંદર સડો નથી, કાળી ફૂગ નથી, મૂંડા નથી. આ બધી ખાસ અત્યારે એટક વધારે પડતો જોવા મળી રહ્યો છે. તો તમારા પાકની સ્થિતિ શું છે એ તમે ખાસ કરી અને ચેક કરતા રહેજો, જેથી કરીને તમને ખબર પડે મિત્રો કે તમારા પાકના અત્યારે શું જરૂરી છે અને શું કરવું
જોઈએ મિત્રો. આપણે જે વાત કરીએ તો અત્યારે આની અંદર ધૂળવાળું છે, કેમ કે પિયત આપ્યું હતું એટલે આની અંદર એક પણ જે છે એ દોડવાની અંદર કાળો ડાઘ નથી કે મુંડાની સ્થિતિ જોવા મળતી નથી. આ ધોયેલું છે, આ ડાયરેક્ટ લાઈવ આપણે ઉપાડેલું છે. તો સ્થિતિ ખરેખર આ મુજબની જ છે, બરાબર છે. જો તમે જોઈ શકો છો કે આની અંદર જે છે નાઇટ્રોજન બંધાવવાની જે આપણે શું કહેવાય મૂળિયા રાઇઝોબિયમની જે ગાંઠો છે એ પણ વ્યવસ્થિત છે. છોડની અંદર પૂરતા પ્રમાણમાં જે આપણે જરૂરી હોય એ મુજબનું પોષણ આપેલું હોય તો આની અંદર જે છે એ ઉત્પાદન પૂરું આપવાની છોડમાં તાકાત તો હોય જ છે. પણ ક્યાંય ને ક્યાંય એને જો પોષણ ઘટે, એને ખોરાક ઘટે તો જે છે એ ઉત્પાદન કપાવવાના ચાન્સીસ વધારે રહે અથવા રોગ જીવાતનો એટક આવે. નીચે તમે પૂરતી ખાતર ન આપી શકો, સમયસર પિયત ન મળે, ઘણા બધા કારણો બની શકે છે કે ઉત્પાદન ઘટવાના કારણો. એટલે ખાસ આપણે આપણા પોતાના ફિલ્ડની પણ જ્યારે વાડીએ તમે વિઝિટ કરો છો તો વ્યવસ્થિત રીતે એનું નિદાન કરવાનું છે, ચેક કરવાનું છે કે છોડવો ઉપાડીને કે ભાઈ સ્થિતિ આપણા પાકની શું છે. તો આ મુજબ ચોક્કસથી વ્યવસ્થાપન કરવાનું છે. ન સમજાય તો તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. 9925424050 મારો મોબાઈલ નંબર છે મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન જય કિસાન.